હેલો, કેમ છો બધા? તો આજે આવી ગયા છે કિચનમાં અને શું બનવાનું છે. તો આજે તમે ફલાફલ રેપ તો બધાએ ખાધા હશે, પણ ફલાફલ સ્મેશ ફલાફલ રેપ બનવાનું છે આજે. એકચ્યુઅલી જ્યારે હું યુકેમાં આવી ને ફર્સ્ટ ટાઈમ ત્યારે તે પહેલાં મેં કોઈ દિવસ ફલાફલ ખાધા નહોતા, પણ એકવાર હું મંદિરમાં ગયેલી સત્સંગમાં કંઈક અને ત્યાં ફલાફલ ખાવામાં હતા. તો પહેલી વાર જોઈને તો મને આમ થોડું લાગ્યું કે યાર આ કેવું હશે એમ, પણ ચાખ્યા પછી એમ થયું વાવ આ તો બહુ સરસ છે, અને ત્યારથી ફલાફલ ભાવે છે એમ. તો આજે ફલાફલ હું નોર્મલી બહારથી પણ લાવતી હોઉં છું રેડી, પણ ઘરે બનાવું એનો ટેસ્ટ અલગ જ હોય, કેમ કે આપણે ટેસ્ટ પ્રમાણે આપણે બધું એડ કરી શકીએ, બરાબર ને. તો આજે બનવાનું છે ફલાફલ, સ્મેશ ફલાફલ, હેલ્ધી રેપ વિધાઉટ ફ્રાઈંગ. યસ, ફલાફલ નોર્મલી ફ્રાય કરતા હોય, આજે ફ્રાય કર્યા વગર ફલાફલ બનવાના છે. તો એના માટે મેં પહેલાં હ્યુમસ બનાવવાની છું. તો હ્યુમસ બનાવવા માટે મેં ચિકપીસ લઈ લીધા છે, અને તહીની વગર જ હું હ્યુમસ બનાવવાનું છું. નોર્મલી તહીની એડ કરતા હોય છે, તમારી પાસે હોય તો એડ કરી શકો છો, પણ મેં ખાલી ચિકપીસ, એમાં ગાર્લિક થોડું એડ કર્યું છે ફ્લેવર દેવા માટે, અને નોર્મલ સોલ્ટ, પેપર અને ઓલિવ ઓઇલ. યસ, ઓલિવ ઓઇલ ઇટ્સ મસ્ટ જ્યારે તમે હ્યુમસ બનાવતા હોય, તો એનાથી ટેસ્ટ પણ સરસ આવે છે, હેલ્ધી પણ છે. અને ઓલિવ ઓઇલ આપણને બધાને ખબર છે કે હેલ્ધી ફેટ છે, તો એનાથી તમને તમારા હેલ્થમાં પણ હેલ્પ થાય છે. તો આ રીતે મેં બધું લઈ લીધું છે, અને હું ક્રશ કરી દઈશ, અને ટડારા તમારું હ્યુમસ થઈ જાય છે રેડી. ખરેખર ઘરે બનાવેલું હ્યુમસ ખરેખર સરસ લાગે છે. દહીંની વગર પણ તમે ખાઓ તો પણ સરસ ટેસ્ટ આવે છે. તો તમે જો કોઈ દિવસ ટ્રાય ન કર્યો તો કરજો. એમાં ઘણી બધી ફ્લેવરના હ્યુમસ એમાં આવતા હોય છે સુપર મોલમાં, અને આ રીતે જો ટેક્સચર ને બધું કેવું સરસ બન્યું છે એકચ્યુઅલી. તો આ રીતે મેં હ્યુમસ બનાવ્યું, એમાં હું ઉપરથી થોડું લેમન જ્યુસ પણ એડ કરી દઈશ, અને કેન પેપર અથવા તો રેડ ચીલી પાવડર. એનાથી લુક તો સરસ આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. જો તમારે વધારે ઓલિવ ઓઇલ એડ કરવું હોય તો કરી શકો છો, અવોઇડ કરવું હોય તો અવોઇડ કરી શકો છો, એ તમારા ચોઈસ પ્રમાણે છે. તો આ રીતે એકદમ મસ્ત હોમમેડ ફ્રેશ હ્યુમસ થઈ ગયું છે રેડી. આ હ્યુમસ તમે કોઈ પણ વેજીટેબલ સાથે પણ ખાઈ શકો છો, ઇવન સ્લાઇસ કુકુંબર, કેરેટ, પેપર એ બધા સાથે પણ બહુ સરસ લાગે છે. તો તમે મને કમેન્ટમાં જણાવજો તમને એવી રીતે હ્યુમસ ખાવાનું ગમે છે કે કેમ. તો આ રીતે હ્યુમસ થઈ ગયું છે રેડી. હવે આપણે બધા ચિકપીસ, બોઇલ કરેલા ચિકપીસ મેં લીધા છે, એને ક્રશ કરી દઈશું. તમારી પાસે મોટું ફૂડ પ્રોસેસર હોય તો તમે એમાં પણ બધું એક સાથે મિક્સ કરીને કરી શકો છો. તો આજે મેં આ નાનું કરેલું યુઝ, તો મને એમ થયું આમાં જ હું કરી દઉં, થોડી આળસ કરી, પણ એમાંય વર્ક કર્યું સરસ. તો હવે ચિકપીસ ક્રશ કર્યા પછી મેં એમ લઈ લીધી છે ઓનિયન, સમ ચીલી ઇટ્સ ઓપ્શનલ, તમારે સ્પાઇસી કરવો હોય તો તમે એડ કરો અથવા તો અવોઇડ કરી શકો છો. મેં થોડી સ્પ્રિંગ ઓનિયન પણ લઈ લીધી છે, એનાથી કલર અને ટેસ્ટ પણ સરસ આવે છે. અને આપણે એડ કરીશું થોડું લસણ, અને પછી એડ કરીશું થોડા ધાણા. આમાં નોર્મલી ફ્રેશ પાર્સલી પણ ઘણા યુઝ કરતા હોય છે ફલાફલ બનાવવા ત્યારે, પણ જો તમારી પાસે પાર્સલી ના હોય તો તમે ધાણા યુઝ કરી શકો છો, અને એનો પણ ટેસ્ટ સરસ આવે છે. એટલે તમારી પાસે જે હોય, અથવા તો તમે બે પણ થોડી એડ કરી શકો છો. તો આ બધી વસ્તુ મેં પાછી ક્રશ કરી લીધી છે, અને હવે જે આપણે ચિકપીસ ક્રશ કરેલા હતા એમાં આપણે મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે આપણે બધું જ અહીંયા ચિકપીસ ભેગું મિક્સ કરી દઈશું, અને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. એનાથી શું થાય, બધી ફ્લેવર્સ એકદમ સરસ રીતે એમાં એડ થઈ જાય. આમાં છે ને બહુ ડ્રાય મસાલા આપણે બહુ એડ કરવાના નથી હોતા. સિમ્પલ અને જે આ બધા કોથમીર, ઓનિયન બધી નાખી હોય એનો ટેસ્ટ એકચ્યુઅલી એટલો સરસ આવતો હોય છે
કે તમારે બીજા ડ્રાય મસાલા કે સ્પાઇસીસ એડ કરવાની જરૂર પણ હોતી નથી. અને મેં થોડું વધારે ગ્રીન કલર દેવા માટે અને હેલ્ધી બનાવવા માટે થોડું સ્પિનચ પણ મેં એડ કરી દીધું છે. એ ટોટલી ઓપ્શનલ છે, પણ એનાથી ગ્રીન કલર સરસ આવે છે એટલે મને વધારે ગમે છે. અને ઓફકોર્સ સ્પિનચ હેલ્ધી પણ છે. તો આ રીતે મેં એડ કરી દીધું છે. હવે એમાં થોડું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે અને શેકેલું જીરું એડ કરતા હોય છે, અથવા તો આખું જીરું પણ તમને ભાવે તો એડ કરી શકો છો. મેં કેન પેપર થોડું એડ કરી દીધું છે અને બ્લેક પેપર આપણે મેં આમાં થોડું જીરું, આખું જીરું એડ કર્યું છે અને દળેલું જીરું પણ એડ કર્યું છે. ધાણા જીરું આપણા જે મસાલામાં હોય એ જ મેં એડ કરી દીધું છે. એકચ્યુઅલી તમે આખું જીરું જ્યારે ક્રશ કરો બધું ત્યારે પણ એડ કરી શકો છો, અને આવી રીતે ઉપર પણ એડ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે. તો હવે આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરીશું. મેં થોડો બ્રેડ એડ કરી છે. બ્રેડ ના હોય તો ચણાનો લોટ પણ એડ કરી શકો છો. બધું સરસ રીતે મિક્સ કરવાનું અને તૈયાર છે. હવે આપણે બનાવીશું દહીંનું લાઈક એ ડીપ કાઇન્ડ ઓફ. તો મેં થોડી કોથમીર અને થોડું કુકુંબર એડ કરી છે ને દહીં તૈયાર છે. હવે આપણે થોડું સલાડ કાપી લઈશું, જે આપણે સલાડ ટોપિંગ કરવામાં યુઝ કરીશું. તો એ અગેન સલાડ તમારા ચોઈસ પ્રમાણે. હું ઘણીવાર ગ્રીન સલાડ જે લાવતી હોય એ યુઝ કરતી હોઉં છું, પણ આજે અવેલેબલ નહોતું એટલે મેં ટમાટા, ઓનિયન, પેપર અને કોથમીર. રેપ આવી ગયા છે, બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. આ પ્રોટીન પેક રેપ છે અને સરસ છે. તો નોર્મલી ફલાફલના રોલ બનાવતા હોય છે. મેં કીધું એમ આજે સ્મેશ ફલાફલ બનવાનું છે. તો એક તવી લઈ લીધી છે મેં, અને એમાં શું કરીશું, આપણે રેપને આગળ પાછળ થોડું શેકીશું. અને એમાં જે બોલ બનાવીને નોર્મલી ફલાફલમાં ફ્રાય કરતા હોય છે એના બદલે આપણે રેપ લઈ લીધું અને થોડું શેકી જાય એટલે ઉપરથી આપણે આ જે મિક્સચર બનાવ્યું હતું ફલાફલનું, બોલ નથી બનાવવાના મેં કીધું એમ, આવી જ રીતે સ્મેશ બધું આપણે પાથરી દેવાનું છે આપણા રેપ ઉપર. ધીમે ધીમે સરસ રીતે તમે જો ગરમ લાગે તો પહેલેથી થોડું સ્પ્રેડ હાથેથી કરી શકો છો તમને લાગે તો. અને આવી રીતે ધીમે ધીમે મસ્ત રીતે બધી બાજુથી સેમ લેયરમાં સ્પ્રેડ કરી દો, એટલે આપણે જ્યારે શેકીએ બે બાજુથી ત્યારે એકદમ સરસ રીતે શેકાઈ જાય. અને એકચ્યુઅલી પાર્ટ ક્રન્ચી પણ બને છે, સરસ લાગે છે. એટલે થોડા તેલમાં અને હેલ્ધી વે સરસ રીતે ટેસ્ટ આવે છે આ રેપનો. અને આ આખું સરસ આવી રીતે મેં સ્પ્રેડ કરી દીધું છે. અને હવે આપણે એને ધીમા તાપે શેકવા દેવાનું છે. મેક શ્યોર કે તમારું રેપ એટલું કડક ના થઈ જાય, બિકોઝ જ્યારે તમે રોલ કરો ત્યારે રેપ તૂટી જવાની પોસિબિલિટી વધારે રહે છે જો કડક થઈ ગયું હોય તો. એટલે જો મેં થોડું તેલ ઉપર ને ફરતે થોડું એડ કરી દીધું છે, અને આને આપણે ધીમા તાપે સરસ શેકાવા દઈશું. શેકાવા માટે અગેન તમારે ચોઈસ પ્રમાણે છે કેટલું શેકાવા દેવું. મેં કીધું એમ થોડું કડક રેપ કરશો તો વાળવામાં તૂટી જશે, એટલા માટે થોડું સોફ્ટ રાખો તો ઇઝીલી રેપ બની શકે છે. અને આ રેપ બધા બહુ સોફ્ટ આવતા એટલે તૂટી પણ જાય છે અડતા, એટલે થોડું હેન્ડલ કરવું પણ થોડું અઘરું છે. એટલે સ્લોલી તમે હેન્ડલ કરો તો જલ્દીથી અને સરસ રીતે થઈ જાય છે. તો આ રીતે બે બાજુથી રેપને શેકી લેવાની છે મસ્ત, અને જ્યાં સુધી તમને એમ લાગે બ્રાઉન થવા માંડ્યું છે જે મિક્સચર આપણે કર્યું છે એ. બહુ એકદમ ઉતાવળ નહીં કરવાની, ફેરવવાની કે કરવાની, કેમ કે મિક્સચર છે એ બધું અલગ થઈ શકે છે રેપથી. તો હવે મેં શું કર્યું છે કે સરસ રીતે દબાઈને આવી રીતે શેકી લીધું છે, અને પછી ઉપર મેં પ્લેટ મૂકી નાખું, પ્લેટમાં કાઢી લીધું છે એટલે ઇઝીલી તમને કરી શકો. અને હવે જે આપણે બધા વેજીટેબલ્સ કાપ્યા હતા એ એડ કરીશું.
કેમ કે આ બધા વેજીટેબલ્સ ગરમ થાય તો મજા ના આવે, એટલા માટે મેં ઉપરથી કર્યા છે. જે આપણે હ્યુમસ બનાવ્યું હતું એ હ્યુમસ એડ કરીશું, અને ઉપરથી જે દહીંનું ડીપ બનાવ્યું હતું એ પણ આપણે એડ કરી દઈશું. છે ને ફલાફલ ઇઝી રેપ, પણ એટલું ટેસ્ટી લાગે છે, ઓ માય ગોડ. અને આમાં હું મેંગો ચટણી પણ એડ કરતી હોઉં છું. કિડ્સને નથી ભાવતી એટલે મેં નથી આમાં એડ કરી. બાકી મારા અને કમલેશના રેપમાં હું મેંગો ચટણી પણ એડ કરું છું. ખરેખર સરસ લાગે છે, ટ્રાય કરજો. ઇટ્સ ક્વાઇટ હેલ્ધી અને યમી ટુ. સ્નેહ કેવું લાગ્યું સ્મેશ ફલાફલ રેપ? It tastes really good. હા ને, ઓલ નોર્મલ ફલાફલ કરતાં મજા આવી. શું કેવું ચા તારું? તમારે મજા આવી. એ તો સ્મેશ ફલાફલ રેપ મજા આવી ને? મને બધા ફલાફલ રેપ ભાવે, સ્મેશ હોય નો સ્મેશ હોય. સ્મેશ કરીને ખાઈ જાય બધા. સ્મેશ કરીને ખાઈ આ હેલ્ધી કહેવાય ને, કાઇન્ડ ઓફ. ઓલા ફ્રાઈડ આવે, આ હેલ્ધી કહેવાય થોડા. આમાં તો તેલ ટીપું નાખીને જ શીખ્યું મેં આમાં. પ્રોટીન આવવું જોઈએ, બીજું કાંઈ નહીં. તમે ટ્રાય કરજો બધા, હે ને?